અને વાત વડોદરાની કરીએ, જ્યાં મોટી દુર્ઘટના સર્જાઈ છે। બાજવાડામાં જર્જરિત મકાન ધરાશાયી થયું છે। મકાન ધરાશાયી થતા એક યુવક પણ તેના નીચે દબાઈ ગયો છે। ફાયર વિભાગની ટીમે યુવકને બહાર કાઢ્યો। 55 વર્ષ જૂનું આ મકાન હતું, જે ધડાકાભેર અચાનક જ તૂટી ગયું। 3 માળ સુધી અંદરના ભાગેથી મકાન ધરાશાયી થઈ ગયું છે। તો 3 સભ્યો મકાનમાં રહેતા હતા, જેમાંથી એકનું મોત થઈ ગયું છે। અન્ય 2 લોકોનો આબાદ બચાવ થયો છે। વડોદરાના બાજવાડા વિસ્તારમાં જર્જરિત ઇમારત અહીંયા ધરાશાયી થઈ છે અને આ જીતેન્દ્રભાઈ પંચાલ નામના વ્યક્તિ કે જે અહીંયા નેમપ્લેટ બનાવે છે અને તેમને અહીંયા મકાનનો નીચલો ભાગ અહીંયા ધરાશાયી થયો છે અને તેને પગલે જે ઘર વખરીનો સામાન છે તેમાં મોટા પ્રમાણે નુકસાન થયું છે। જે પહેલો માળ છે તેમાં ગાબડું પડતા જ સમગ્ર જે સામાન છે તે અહીંયા ધરાશાયી થતાં પહેલા માળે આવી ગયો હતો। સાથે જ અહીંયા રિનોવેશનની પણ કામગીરી ચાલતી હતી, પરંતુ તે દરમિયાન જ આ મકાન આખું જ ધરાશાયી થઈ ગયું હતું। લગભગ 3 માળનું મકાન છે ને સળંગ 3 માળ સુધીનું અહીંયા ગાબડું પડતા આ મકાન 55 વર્ષ જૂનું છે ને 20 વર્ષથી જીતેન્દ્ર પંચાલે લીધું હતું ને તેમાં ગાબડું પડતા મકાન અહીંયા ધરાશાયી થયું। પરંતુ 3 લોકો આ મકાનમાં હતા, પરંતુ કૈલાશબેન પંચાલ નામના જે મહિલા છે તે કાટમાળમાં દબાયા હતા ને તેઓ ઇજાગ્રસ્ત થતા તેમને અહીંયા સારવાર અર્થે ખસેડવામાં આવે છે। કાકા, તમે અહીંયા રહો છો? અહીંયા અહીંયા રહું છું। આ કેટલા વાગ્યાની ઘટના છે? સવારે લગભગ 9 સાડા 9ની આસપાસ પડશે। 9 સાડા 9ની આસપાસ। એટલે આ ધડાકા ભેર જ તૂટી ગયું છે? ધડાકા બંધ તૂટી ગયું છે। એટલે આસપાસના લોકોમાં ડરનો માહોલ હશે કે શું થયું? માહોલ હતો। હું એવડે જ આવ્યો, અડધો કલાક પહેલાં જ આવ્યો હું। કેટલા લોકો દબાયેલા હતા? એક જ જણ, 2-3 જણ દબાય, પણ બીજી એક પેલા કૈલાસ ભાભી હતા એમને વધારે વાગ્યું છે। એસએસીમાં દાખલ એડમિટ કરેલા છે। સાહેબ, આ ઘટના ઘટી છે, ઇજાગ્રસ્ત કેટલા છે? માહિતી પ્રમાણે એક માજી હતા જેમને થોડું ખભા ઉપર વાગ્યું છે અને માથા ઉપર વાગ્યું છે। એમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવેલા છે। કોઈ જાનહાની બીજી? ના, બીજી કોઈ જાનહાની હજુ જાણમાં નથી આવી। માજી એક જ હતા ઘરમાં, એમને થોડું વાગ્યું છે। નોટિસ આપવામાં આવી છે આસપાસ? એ જાણી લઈએ છીએ, કારણ કે કોર્પોરેશને પહેલાં આપી હોય તો એને જાણ નથી। પાલિકા દ્વારા જર્જરિત મકાનોને નોટિસ આપવામાં આવે છે, પરંતુ હજુ પણ જે જર્જરિત મકાનો છે તેમાં લોકો રહી રહ્યા છે અને ખાસ કરીને જૂના વડોદરા એટલે કે 4 દરવાજા વિસ્તારમાં સૌથી વધુ જર્જરિત આવાસો આવેલા છે, મકાનો આવેલા છે। તેમાં ચોમાસામાં વિવિધ મકાનો પડતા પણ હોય છે ને તેવી જ ઘટના વડોદરાના બાજવાડા વિસ્તારમાં પડી છે અને તેને લઈને એક મહિલા ઇજાગ્રસ્ત થઈ છે। જોકે હાલ કોઈ જાનહાનિ થવાની ઘટનાના સામે આવતા આસપાસના લોકો અને પોલીસ તંત્રએ પણ હાશકારો અનુભવ્યો છે। કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।